ભગવાને 16,108 રાણીઓ હતી, પણ કોઈને એની પાછળનું રહસ્ય ખબર જ નથી કે શું કામ આટલી રાણીઓ હતી. બરાબર. બધા એવું વિચારે છે કે ભગવાન રામે જ્યારે મર્યાદા શીખવી ને તો ભગવાન શ્રી કૃષ્ણ એ મર્યાદાથી સૌ વિપરીત ગયા, પણ કોઈને એ નથી ખબર કે શું કામ વિપરીત ગયા. તો એ પણ તમે જ જણાવી દો. જ્યારે 16,100 ગોપીઓ કન્યાઓ ભૌમાસુર રાજાની કેદમાં કેદ હતા, ત્યારે એ કન્યાઓએ પત્ર લખેલો ભગવાન દ્વારકાધીશને કે પ્રભુ અમને છોડાવો આ કેદમાંથી. પ્રભુ આવે છે અને એ કન્યાઓને છોડાવે છે, ભૌમાસુરનો વધ કરે છે. પછી ભગવાન કૃષ્ણ કહે છે હવે તમે તમારા ઘરે જાઓ. એ 16,100 કન્યાઓને કહે છે. તો એ 16,100 કન્યાઓ હાથ જોડી અને ભગવાન કૃષ્ણને સ્તુતિ કરે, પ્રભુ હવે અમે ઘરે જાય, અમારો કોઈ સ્વીકાર ન કરે. અરે પણ કેમ સ્વીકાર ન કરે? અમે આ કેદમાં હતા, પિતાના ઘરે જાય ને તોય અમારો સ્વીકાર ન કરે. પણ પ્રભુ તમે અમારી સામે ઉભા છો અને અમે તમને એમ કહી છીએ, તમે અમારો સ્વીકાર કરો. પ્રભુ વિચાર કરે આ તો 16,100 રાણીઓ કન્યાઓ, હું એની સાથે લગ્ન. પણ ત્યાં ભગવાન કૃષ્ણે વિચાર્યું, આપણે અત્યારે નારી સશક્તિકરણની વાત કરીએ છીએ ને, આ તો અત્યારની છે. પ્રથમ પગલું ભગવાન કૃષ્ણે ભર્યું હતું કે નારી સશક્તિકરણ શું કહેવાય. ભગવાને વિચાર્યું હું તો રાજા છું, રાજાને એક કરતા વધુ લગ્ન કરવાની છૂટ હોય, આપણું શાસ્ત્ર કહે છે. હા, પણ ભગવાન રામ રાજા જ હતા, પણ એ મર્યાદા શું કહેવાય ને એ શીખવવા માટે આવ્યા હતા, માટે એમને એક જ પત્ની. પણ ભગવાન કે હું તો મર્યાદા મૂકી અને નટખટતા તરફ મેં કૃષ્ણ અવતારમાં પ્રવેશ કર્યો છે. જો આ કન્યાઓનું જીવન બચી જતું હોય ને તો એની સાથે લગ્ન કરવામાં કોઈ વાંધો નથી. આ નારી સશક્તિકરણ શું કહેવાય ને દ્વારકાનાથે સૌ પ્રથમ સમજાવ્યું. અને 16,100 કન્યાઓનું એ પાણી ગ્રહણ કરી અને એમની સાથે લગ્ન કર્યા. એટલે અત્યારના યુવાનો શું કે એમને તો એટલા લગ્ન કર્યા હતા, તો આપણે કરી. તો ઈ વિચારતા પેલા જરાક છે ને થોડીક બાળ લીલા તરફ જાજો. ભગવાન કૃષ્ણએ કાલ્ય નાગ પર ઉભા રહી અને નૃત્ય કર્યું હતું. કરી શકો છો સામે? ભગવાન કૃષ્ણએ ગોવર્ધન પર્વતને ટચલી આંગળીના નખના ટેરવા ઉપર ઉપાડ્યું છે. તમારામાં હિંમત